આદિવાસીઓના વિખ્યાત એવા ચિત્ર વિચિત્ર મેળામાં ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડાયો છે। આદિવાસીઓનો આ મેળો સાબરમતી સહિત 3 નદીઓના સંગમ સ્થાને યોજાય છે। આ મેળામાં રાજસ્થાન અને ગુજરાતના આદિવાસીઓ પોતાના ગુમાવેલા સ્વજનને યાદ કરવા માટે શોક મનાવે છે। પરંતુ સ્થાનિક અધિકારીઓ જાણે કે અહીંના લોકો પર હુકમ ચલાવતા હોય તેમ આ ચિત્ર વિચિત્ર મેળાનું નામ પોતાની મનમાનીથી બદલી નાખ્યું છે અને આ મેળાનું નામ બદલીને સાબરમતી ઉત્સવ નામ આપી દેવામાં આવ્યું છે। આવા જો હુકમથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને તેઓ ઈચ્છે છે કે અધિકારીઓ તેમની માફી માંગે। આ મામલે આદિવાસી સમાજે રાજ્યપાલને રજૂઆત કરવા સુધીની તૈયારીઓ બતાવી છે। આ ચિત્ર વિચિત્રનું મેળાનું નામ પણ બદલી કાઢ્યું છે, બહુ દુઃખની બાબત છે। એ માટે આ ગુજરાતના સરકારી અમલદારોએ નામ બદલીને જે આદિવાસીઓનું ઘોર અપમાન કર્યું છે એ માટે એમણે ગુજરાતના આદિવાસીઓની માફી માંગવી જોઈએ, હું પોતે માનું છું। અહીંના આદિવાસીઓ મહાભારત કાળથી આ ચિત્ર વિચિત્ર મેળામાં શોક મનાવવા આવે છે, ત્યારે સ્થાનિક અધિકારીઓએ કયા કારણોસર આ મેળાનું નામ બદલવાનું વિચાર્યું તે પણ એક સવાલ છે। અવનીશ ગોસ્વામી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 ખેડબ્રહ્મા।